મસ્ત અત્યારે પાછી કાલની ભણે સોડા લેતા આવ્યા છીએ અને અત્યારે 6 વાગ્યા છે. અત્યારે હું ઘરેથી છે અહીંયા પહોંચ્યો ને તો બાયને નો નીકળે. અત્યારે એટલી લૂ વરસે છે, 6 વાગ્યા બધે તડકો એવડો લાગે છે, આમ તપી ગયું બધા. એક સાઈડ તો આમ લાલ અને બધા બહુ તપે છે અત્યારે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી. અને હવામાં ચાલુ કરી દીધો છે અને ટ્રેક્ટર વહી ગયું છે ઝાંકવા અને હું આજે આપવા નથી ગયો, ડ્રાઈવર ગયા છે. અને અમારી મમ્મી હાડી ભરે છે જ કમી. અમારી મમ્મી હવામાં હાડી ભરે છે અને બધાય નાસ્તો કરી લીધો છે. અમારે નાસ્તો બાકી છે અને અમારી બેન જ કંઈક કામ કરે છે. તો બેન શું કરે આપણે પૂછી લઈ. તો શું કરે છે બેન? મોટર ક્યાં ચડાવવાની હોય? પાણી ચડાવવાનું હોય ને, ટાંકો ચડાવવાનું. તો અમારે ભાઈ જો 1000 લીટરના 2 ટાંકા છે, એક ટાંકો ઉપર છે ને એક ટાંકો હેઠે છે. અને અમારે એમ કહીને તો પાણીની બહુ માથાકૂટ છે કે પાણી કંઈક આવે ને કંઈક ન આવે, એના જેવું થઈ જાય એની હિસાબે. એટલે 2 ટાંકા છે એટલે ઉપરનો 1000 લીટરનો ટાંકો ખાલી થઈ જાય તો પછી હેઠે હોય હેઠેનો ટાંકો આપણે ચડાવી દઈએ. એટલે બેન જો અત્યારે ચડાવે છે, તમને થોડોક અવાજ આવતો હોય છે. અને નાની બેન કંઈક કામ કરતી હશે, કંઈ ખબર નથી એની. અને બસ અહીંયા બેઠી છે જો. આપણે એમ કંઈક કામ કરતી છે. મેં આ ઘરમાં આવ્યો ને, મેં પાછળ જોયું નહોતું તો અત્યારે ખબર પડી બેન અહીંયા બેઠી છે. તો તે નાસ્તો કર્યો? કઈ તો હું ટ્રેક્ટર ચાલુ કરાવવા ગયો ત્યાં તો તે નહોતો નાસ્તો કર્યો. વાહ. એટલે આપણે મેકિન હોતા નાસ્તો કરી લીધો છે, કાંઈ વાંધો નહીં. આપણે નાસ્તો કરવાનો છે તો નાસ્તોને બધી કરી લઈએ. અને આજ થોડુંક આમ વસ્તુ અલગ થવાની છે કે બેન જ બનાવવાની છે ઢોકળીનું શાક અને રોટલી. તો ઢોકળીનું શાક કેવું બનાવે છે આપણે તમને હું બતાવીશ કે ઢોકળીનું શાક કેવું મસ્તીનું બનાવે છે. અને ઢોકળી શાકને રોટલાને એવું બધું હોય. તો વિડીયોમાં ઠેઠ ઊભી રહેજો. અને જો અત્યારે પહેલાં નાસ્તો કરવાનો છે તો હું નાસ્તો કરી લઉં પહેલાં. તો ફેમિલી આવી ગયા છીએ આપણે રહોડામાં. ને રહોડામાં બેન કંઈક કામ કરે છે. તો જો શું બનાવતી હોય. શું બનાવવાનું? ઢોકળી. શીણાના લોટની ઢોકળી બનાવવાની છે. અમારા શીણાનો લોટ છે અને બેને બધો મસાલો તૈયાર કરી લીધો છે. અને હવે જો બધું બનાવે છે. મસાલા કેટલી રીતના છે? નાખો કઢી થઈ જાય. તો ફેમિલી તમે બધાએ જોયું કે થોડુંક જલ્દી કરી નાખ્યું કે બેને ઢોકળી અત્યારે બનાવી. એટલે ઢોકળીનું અત્યારે ઘડીક વાર રાખી દીધું છે કે ઢોકળી ઘડીક વાર ઓલી થઈ જાય. એટલે માથે ડીશ ઢાંકી દીધી છે. કા બેન? આ 9 પેકેટ આવ્યું છે. આ 9 પેકેટ આવ્યું છે અમારે. 9 જ લઈ આવ્યા. કોઈની ગામમાં આવ્યું હોય તો કમેન્ટ કરજો. લગભગ તો બધે આવતું જ હોય છે. બધે ગોકુળનું લગભગ તો બધે આવતું જ હોય. એટલે આવી રીતના શીણાનો લોટ અમે લઈ આવ્યા છે. નવો ટ્રાય કર્યો છે, કંઈક મજા આવે. અને આમાં રાખી દીધી છે ઢોકળી. તો હવે બેન ઢોકળીને એવું બધું પહેલાં પાડી લઈએ, પછી તમને બતાવી કે ઢોકળી કેવી છે. તો બધાને કાચી ઢોકળી હોતી ખાવાની મજા આવે. અમારી બેનને હોતી બહુ ભાવે, નાની બેનને. એટલે ઢોકળી જોવો હમણાં બેન છે ને કરી નાખીએ, પછી તમને બધું બતાવું કે ઢોકળી કેવી કરી નાખી છે. થઈ ગયા. તો જો 2 ડીશોમાં ઢોકળી અડધી લઈ લીધી છે. એક ડીશ ખાવાની ને એક ડીશ શાક બનાવવાની. અમારે બધાને ભાવે કાચી ઢોકળી, મજા આવે. બધાને ભાવે એટલે વધારે કરી.
અમારે બધા ઢોકરી આજ ખાઈ, કાશી ઢોકરી મજા આવે. શાકમાં બનાવીને બનાવે પણ શાક કરતાં અમને કાશી ઢોકરી હોય ને બહુ મજા આવે. તો જો આવી રીતના આમ કાશી ઢોકરી બેને થાળીમાં વ્હાઈટ કોલર જેમ મારી કરી નાખીએ. કેના જેવું લાગે ખબર? કેવું? પનીર ટીકા જેવું. પનીર ટીકા જેવું. તમને બધાને પનીર ટીકા જેવું લાગતું હોય તો કહેજો. પનીર ટીકા જેવું મને જ નથી લાગતું, બેન એમ કહે છે પનીર ટીકા જેવું. તો એને બેન ને લાગ નહીં તો ઢોકળી એવી હોય પનીર ટીકા જેવી. એમ તો આખરી પાડું થઈ જો. હા જોજો. ઘડીક વાર ઠરી જાય ને હમ વઘાર કરી નાખું. હમ જો ઠરવા રાખી દીધું. મજા ગરમ છે તગે એટલે ઘડીક વાર ઠારવા મેલ દઈ અને બેન બધી વઘાર કરવાની તૈયારી કરે છે. અને અમારી બેન ખાવાય આવી ગઈ એટલી વારમાં. કા આવી જા બે ડીશ કરી બીજા છે એટલે બીજા હું ઘર મને જોઈ દે ખાવા. કા જો જો કોઈ ખબર ન પડે ને કે આવડી આ થારી થારી ખાઈ જાય, આખી આખી થારી થારી ખાઈ જાય ને. આ તો કેસ ને તો લઈ જાવ. જો જો હજી લઈ જાવ. હા તારા હાટું તો અમે કરાવી, અમે આમ જ ખાઈ લેહી અમે લે. લઈ જાવ. અને આમાંથી ઉખેડિયા ખાઈએ. આવું કાઈ ન ખાવ. આવું કોણ ખાય? અમારું બેન ને જો તો એ જો ઢોકરી ઠરી જાય ને પછી તમને બધું બતાવી કે બેન એમ કહે છે ને પનીર ટીકા જેવી. આપણે જોઈએ પનીર ટીકા જેવી શું છે. અને શેકા પાડવાના છે શાકા હું તો શેકા પડી દે આમ જો. અરે આ ઉખેડું આમાં. હા જોઈ લે એટલે બેન જો જોવે છે ધગે ઠરી ગઈ એવી રીતે જોવે છે બસ. તો ફેમિલી જો હવે બેને વઘાર મારી દીધો હવે મસ્તીનો. જો અમારા ઢોકરીનું શાક અમારા એટલે ઢોકરીનો વઘાર માર્યો કે ઢોકરી આમાં હમણાં જો કટિંગ થાય છે અને ઢોકરી નાખવાની છે એમાં શાકમાં. હમણાં પનીર તમને પનીર બતાવી છે બેન. કે બેન જો થઈ ગયું મસ્તનું શાક. તો કેવી છે ને પનીર જેવી જો. હા જો થઈ ગઈ પનીર જેવી ઢેફલી. આહું ખાવાની. વાહ એક ડીશ ખાવાની. એ શાકમાં નાખવાની આ ખાવાની. કા બેન આ થોડીક મીઠા હોય છે. ચાય છે ને પનીર જેવી. હા તો આપણે ગમે એ બનાવીને પછી સારું જ થાય. બરોબર છે. બે માંથી બેન ટેસ્ટ કરી લે. બે માં આખું જોઈએ. જો બેન ઢોકરી નાખવા માંડી છે ને આપણો વારો તો લગભગ મને નથી લાગતો આવી છે. તો હાલો હવે હું જાઉં દુકાને અને સાઈઝ લેતો આવું હતું અને પપ્પા હાટું બીડીને જોડી લેતો આવું અને એવું બધું લેતો આવું. અને બેન ઢોકરી ખાઈ છે તો બેન ભલે ઢોકરી ખાઈ લઈએ કામી. તો ફેમિલી જો બપોર થઈ ગયા છે અને મમ્મી ભરે છે ટિફિન કે ડ્રાઈવરને દેવા જવાનું છે મારે. તો ડ્રાઈવર હાટું ટિફિન લઈને જવાનું છે તો મમ્મીએ જો ઢોકરીનું શાક મસ્તીનું ભરી દીધું છે અને બેન રોટલી બનાવે છે અને મમ્મી ટિફિન ભરે છે. જો હવે ટિફિન કમ્પ્લીટ ભરાઈ જાય એટલે પછી જવાનું છે ડ્રાઈવર હાટું ટિફિન લઈને એને જમવા દેવા. એટલે એને જમવાનું એવું બધું દઈ આવું અને પછી પાછો ઘરે આવીને પછી ખાઈશ. એટલે અત્યારે પહેલાં દેવા જવાનું જ દઈ આવું. તો ફેમિલી જો હવે માનસિંહભાઈ જમી લીધું છે અને ટિફિન હવે ગાડીમાં નીકાળી દીધું છે અને એ રીતે આપણે ચાલુ કરી દે છે અને ભાગવાનું છે ઘરે. કે બધાય જો કે જમી લીધું છે, મારે જમવાનું બાકી છે. હું ઘરે જાઉં છું અને જમી લઉં ને એવું બધું કરી લઉં. પછી હજી બધું ટોલીમાં જ ટોલીનું તમને થોડુંક ટૂર આપીશ કે ટોલીમાં શું છે શું નહીં. એટલે ટોલીમાં આજ નળી ફિટ કરવાની છે અને કાલ સવારે મોકલવાનું જ નહીં, હું જ આંકવા જવાનું હું. એટલે ફેરામાં જવાનું છે જેસીબી ભેગું કે આપણે ટોલી લીધી છે તો ગમે ની આંકવું જ જોઈએ. એટલે ભાગવાનું છે અત્યારે પહેલાં ઘરે. ફેમિલી પૂગી ગયા છીએ પાછા આપણે ટ્રેક્ટરે અને અત્યારે પાછી કાલની ઘોડે સોડા લેતા આવ્યા છીએ અને અત્યારે 6 વાગ્યા છે. અત્યારે હું ઘરેથી છે અહીંયા પૂગ્યો ને તો એમ થઈ ગયું કે બાયણે ન નીકળે. અત્યારે એટલી લૂ વરસે છે 6 વાગ્યા હોતી, નકર 6 વાગ્યા તો આમ ટાઢો પોર થઈ જવો જોઈએ. અત્યારે 6 વાગ્યે એટલી લૂ વરસે છે તમે જોવો આમ.
હજી તડકાનો ત્રાસ કેવડો છે આમ જુઓ તો ખરા 6 વાગી ગયા છે ને તો એટલું બધું આમ તડકો એવડો લાગે છે આમ તપી ગયું બધા આમ એક સાઈડ તો આમ ગાલ અને બધા બહુ તપે છે અત્યારે કે આ લૂ કેમ હાવ વરસતી હોય કે હરગાયું હોય કે હરગતા પાસે આપણે ઊભો હોય એના જેવું છે. અને ટ્રેક્ટર આવી ગયા છે ઘડીક ટ્રેક્ટર હમણાં આપણે માનસિંહભાઈ છે ટ્રેક્ટર રાખે છે તો એને ઊભા રાખીને સોડા બોડા પી લઈએ ને પછી નિરાંતે ચાલુ કરશે. સોડા પી લીધી છે ને અત્યારે જો ટ્રેક્ટર પાછું ચાલુ કરી દીધું છે. ચાલુ કરી દીધું છે. હવે જેટલું હાલે એટલું સાંજ સુધી હાંકી લઈ પછી પાછું આપણે કાલે રાતે કા પરમદી રાતે એ રીતે મેકવું જોઈએ કે ટોળીમાં એમાં મોકલવાનું છે એના માટે. અને આ જો એટલો બગડો છે ને એટલું હાંકી નાખ્યું અને બગડો ખરેખર એટલો બેઠો છે હવે તો મૂરિયા કાઢી નાખ્યા જો એટલા મૂરિયા કરી નાખ્યું કે અહીંયા ઝાડવું હતું પેલા ઝાડવું તો કાપી નાખ્યું છે. આ ઝાડવું હતું રાવણાનું મોટું બધું ઝાડવું હતું એ કાપી નાખ્યું ને હવે ત્યાંના મૂરિયા જ અહીંયા સુધી છે. અને ભાગવાનું છે ઘરે કે ટોલીમાં થોડું ઘણું કામ કરવાનું છે. ટોલી આપણે લીધી છે એટલે એમાં નળી ફિટ કરવી ને એવું બધું છે તો ભાગી ઘરે આયકા રાખશે અને પછી આકીને આપણે પાછા વહી આવશે ઘરે તો ભાગી આપણે ઘરે. ફેમિલી જો હવે તો ધાબા ઉપર અત્યારે આવી ગયા છો અને દી આથમી ગયા છે. જો દી આથમી ગયા છે ને ધાબા ઉપર ઘડીક ઠંડા પવનમાં વહી આવ્યો કે તો આજ તડકો બહુ હતો વાત જવા દે તડકો બહુ વધારે હતો અને હજી ટ્રેક્ટર આવ્યું નથી. ટ્રેક્ટર આવી જાય પછી ટ્રોલીમાં કંઈક થોડું ઘણું કામ કરવાનું છે કે પીનું ને એવું બધું નાખવાનું ને એવું બધું છે. તો બસ જો આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા ઢોકરીનો આજે વિડીયો હતો તો ઢોકરીનું તમને કેવું લાગ્યું એ એક કમેન્ટ કરી દેજો. અને મળીએ પાછા આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.